પરીક્ષાઓમાં સફળ એવા જાતકો જીવનમાં દરેક તબક્કે હિંમતપૂર્વક આગળ આવી શકવાનું સામર્થ્ય ધરાવે છે. આ જાતકની હિંમતને પહોંચી વળવા કોઈ સક્ષમ નથી, પણ જાતક જે કાર્યો કરે છે તે કાર્યોની સફળતાનો નશો જ્યારે પૂર્ણપણા સુધી થઈ જાય છે ત્યારે કોઈ ન હરાવી શકનાર જાતકના સ્વકેન્દ્રીપણાને લીધે જાતકના ભાગ્યવૃદ્ધિમાં અડચણો બનવાનું કાર્ય કરે છે. જાતક સ્વકેન્દ્રીપણાને લીધે જાતકના ભાગ્યવૃદ્ધિમાં અડચણો બનવાનું કાર્ય કરે છે. એટલે કે જાતક પોતે જ પોતાની સફળતા પ્રગતિમાં બાધા ઉત્પન્ન કરનારો છે, કારણ કે ભાગ્યસ્થાન મેષ રાશિ છે. વૃશ્ચિક લગ્ન આ લગ્નના જાતકો સ્વભાવે ખેતીનું ખાતર આહાર સૂક્ષ્મતાથી સમજી શકવા સક્ષમ સારી યાદદાસ્ત ધરાવનારા ત્રીજી દીકરા દે અને ઝઘડા દે આ પ્રકૃતિએ લગ્નસ્થાન સાથે ભાગ્યસ્થાનને જોડવું તો જાણવા આવશે કે કષ્ટમય પ્રકૃતિને યોગ્ય માર્ગદર્શન આપનારા કે જીવનનો પાઠ ફેરવાની જેમના પર જવાબદારી છે તેવા વડીલો કે ગુરુજનો પોતે પણ સામ્યશીલ પ્રકૃતિના હોવાથી જાતકને જીવન દરમિયાન જરૂરી માર્ગદર્શન આપી શકતા નથી. આમ સત્ય અને વાસ્તવિકતા સમજાવવાની જવાબદારીમાં વડીલોની નિષ્ફળતા મનમાં કાયમી રીતે બગડેલા સંબંધો સુધારવાની યોગ્ય સમર્થન સલાહ માર્ગદર્શનનો અભાવ જાતકને જીવનભર નડતો કરશે. આથી આ જાતકો પરિવાર પ્રત્યે બેદરકાર અને મિત્રો તરફ વધુ દરકાર રાખનારા નીવડે છે. આમ ભાગ્યસ્થાને આવેલી કર્ક રાશિથી જોવાતી બાબતો જાતકને જીવનમાં ગેરજ બનાવવાના પરિણામથી પરે રાખે છે. ભૌતિક કાર્યમાં કુશળ એવા જાતકો જ્ઞાની વિચારમાં કર્મઠ છતાં અડધું માન માટે ધનનો ઉલાળ્યો કરી દેનાર અભિમાની અપરાધ સ્વભાવના આ જાતકો મહેનત અને એકાગ્રતા માંગી લેતા દરેક ભૌતિક કાર્ય માટે સર્જાયેલા છે. પણ આ સ્ત્રીવાયુ હોવાથી એકની એક મિનિટમાં ઘણો સમય રહે તો નકારાત્મક ભાવ તે ખુશી આપતો હોય છે. આ જાતકોને જીવનમાં ભૌતિક કાર્યના પરિવર્તન માટે હંમેશા અન્ય ઉપર આધાર રાખવો પડતો હોય છે, અને આ અન્ય ઉપરનો આધાર જ્યાં સુધી ગંભીર પરિસ્થિતિ નિર્માણ કરે છે ત્યાં સુધી શરીરની સકારાત્મક પ્રકૃતિ જળવાઈ રહે છે. પણ જ્યાં ઈચ્છા કે ધારણા પ્રમાણેનો સરકાર સામી વ્યક્તિ તરફથી હોતો નથી ત્યાં શરીરનું નકારાત્મક અને વિઘટનવાદી સ્વભાવથી સહેજે સામો આવે છે. તુલા રાશિ અહીં પાદક સ્થાને હોવાથી આ જાતકો પોતાની વિચારધારામાં તાલમેલ જાળવવા સાથીદાર ભાગીદાર તેના પર અપેક્ષા રાખી તે જાતક માટે આધારો બનતા હોય છે. અન્ય લગ્નોની જેમ આ લગ્નમાં વધુ ચર્ચા કરતા નથી, પણ દરેક લગ્નમાં પાદક બનતા સ્થાનની વિશેષતાઓને લક્ષમાં લીધી તેના પર જ્યોતિષ મિત્રોનું ધ્યાન કરું છું. આ દ્રષ્ટિએ સ્વભાવ લગ્નમાં જાતક કોઈ પણ કાર્ય માટે હા અને ના એટલે કે હકારાત્મક અને નકારાત્મક બંને પાસાનો વિચાર કરે અને ત્યાં પોતે જ પોતાના વિચારો કંપાતે સ્થિર ન હોય તેવા સંજોગોમાં જે વ્યક્તિ પાસે સલાહ લેવા જાય તે વ્યક્તિ પણ ઉગ્ર સ્વભાવ પ્રકૃતિ ધરાવતી હોવાથી કાર્યસ્થિતિએ પહોંચવા તે અજાણ્યો જાણે દિશાવિહીન દોડ ચલાવતો તેવો ભાગે છે. અહીં તો કોઈ કાર્ય કરીને નિષ્ફળ જવા કરતા કાર્ય કરી નિષ્ફળ જવા વધારે હિતાવ હોય છે તેવો વધારે હિતાવ, કારણ કે એના દ્વારા અનુભવ તો મળે અને આ અનુભવ જીવનમાં જાતકને સાચું માર્ગદર્શન આપી શકશે. આમ જ્યોતિષ મિત્રોને એટલી વિનંતી કે ભારતીય વિગ્રહ જે સ્થાને રહેલી રાશિનું પ્રતિનિધિત્વ કરે છે તે રાશિની પ્રકૃતિ જાતક માટે આધારરૂપ બને છે. તે લક્ષમાં લઈ દેશમાં વૈવિધ્ય સફળતા લાવવા પ્રયત્નો કરવા જોઈએ. આમ ભાગ્યશ્રી જે રીતે બાધા ઉત્પન્ન કરે છે તે જો યોગ્ય રીતે સમજાય તો તે પ્રમાણે પોતાની માનસિકતા સુધારી જીવન પ્રગતિના પથ પર આગળ વધવા મહેનત કરી શકે. જ્યોતિષ છેવટે કર્મ દ્વારા ભાગ્ય નિર્માણ કરવાનું શાસ્ત્ર છે. આ મર્મ જે સમજે તે જીવનમાં કદાપી નિષ્ફળ થતો નથી.
મૂળવે ઉભા છે ઉભા રહેવા દેવો છે. બાકી હળવા થવા બહાર ગયા છે આવી જશે. ઘણા વખતે લગભગ શહેરમાં ટ્રેન પહેલી વખત ભર્યા એટલે થોડુંક એક મનમાં ભય હોય. અહીંયા ઉભા રહીને બોલો અમારે તો આગળ હોય આ ન હોય તો આમ ખાતા ખાતા વળી કે રોટલી નો પડીકું વાળીને આમ કરીને ઉભા રહી જઈએ. મોઢામાં નાખો પછી ખાવાનું છે આ માઇક પકડીને નથી ઉભા રહી ગયા. એટલે અમારી માટે રોજનો ખોરાક છે. અમને ફાવે સહજ રીતે બોલી શકીએ. તો આવી રીતે કોઈ વિદ્યાર્થી આવ્યું હોય તો સ્વાભાવિક છે એની આદત હોય તો થોડોક એને મનનો ભય રહેતો હોય છે. એટલે એમ નહીં સમજવાનું જે ઘરમાં બોલી શકે એ જાહેરમાં બોલી શકે અને એવું એ નહીં સમજતા જે જાહેરમાં બોલતો હોય ઘરમાં બોલી શકતો હોય. એટલે આવું બધું છે. તો આપણે હવે સમય બગાડવું નથી કારણ કે મેં પ્રોમિસ આપ્યું હતું કે તમને આજે બહુ મોડું નહીં કરાવું સમયસર ઘરે પહોંચાડી દઈશ. ઘરવાળાના ફોન ના આવે અમારા ઉપર. અજીતભાઈ ડોક્ટર એક વચ્ચે હું બોલી ગઈશ. અમે શીખતા હતા ત્યારે જમાનો હતો કે લગભગ અમારી સાથે સફેદ વાળવાળા અથવા હોય જ નહીં એવા અમારા જોડીદારો હોય ભણવામાં. ક્યારેક એવું થાય કે ઘરમાંથી અમને ક્યાંક ગાડી મૂકવામાં આવતા હશે કે 4 કલાક આટા ફેરા કરી આવો ત્યારે નાની નાની પાર્ક નહોતા. એટલે નાની પાર્કના બદલે બ્રહ્મપુરી આશ્રમમાં અમે લોકો ભણવા જતા ત્યાં કદાચ આવી જતા હશે. તો તમારો વારો અત્યારે બોલજો. પૈસા રૂપિયા આજે ડોક્ટર સાહેબ આજે બોલવા ઉભા થયા એટલે આ બધું શરૂ નહીં. ગયા વર્ષે પણ એક બે ડોક્ટર હતા એ પણ બોલવા ઉભા થયા હતા. પણ વિદ્યાર્થીઓ જેવું છે બીકોમ બીએ બીએસસી એટલે કે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી અનેક વિદ્યાર્થીઓ જે જ્યોતિષ શીખવા આવે છે. આ એક સારો ટ્રેન્ડ છે. જ્યોતિષ શાસ્ત્ર જે એક ત્રિકોણ હોય કે અમુક પ્રકારનો પ્રવેશ હોય એને જ્યોતિષ આવડે બીજું જ્યોતિષ ન બની શકે એવું નથી. જ્યોતિષ શાસ્ત્ર દ્વારા તમે તમારું ભાગ્ય બદલી શકો છો એ વાત સાચી પણ સાથે કર્મનો પહેલું પણ સાથે હોવું જોઈએ. આગળ વધવા માટે ફક્ત ભાગ્ય કામ નથી કરતું કર્મનું પહેલું સાથે હોવું જોઈએ. આ સમજતા થયા છે આજના યુવાનો અને બહેનો ઘણી આ શીખી રહી છે શાસ્ત્રને સારી રીતે. તો ઘર પરિવારને સાચું અને સારું માર્ગદર્શન આ શાસ્ત્ર દ્વારા તમે આપી શકશો એ ખાતરી સાથે આપણે ડોક્ટર અજીતભાઈ સુરેન્દ્ર શાહને નીચના ગ્રહો શુભ કે અશુભ વિશે આપણે નિમંત્રિત કરીએ. હરિઓમ. આદરણીય ગુરુજનો, મંચ પર ઉપસ્થિત મહેમાનો અને મારા મિત્રો, મારો આજનો વિષય છે નીચના ગ્રહો શુભ કે અશુભ. કુંડલીમાં ગ્રહ નીચનો થાય તો ક્યારેક શુભ ફળ આપે છે અને ક્યારેક અશુભ ફળ આપે છે. નિયમો અંગે યોગ્ય સમજ ન ધરાવતા હોઈએ તો ફળાદેશ સમજવા અને આગળ જતા ફળાદેશ કરવામાં આપણે મૂંઝવણ અનુભવવી પડે. આપણે નીચના ગ્રહોની વાસ્તવિકતા સમજવાનો આજે પ્રયત્ન કરીએ. સૌપ્રથમ આપણે જાણી લઈએ કે કયો ગ્રહ ક્યારે ઉચ્ચ ક્યારે નીચો થાય છે. સૂર્ય તુલા રાશિમાં 10 ડિગ્રી પર, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં 3 ડિગ્રી, મંગળ ધનુ રાશિમાં 28 ડિગ્રી, બુધ મીન રાશિમાં 15 ડિગ્રી, ગુરુ મકર રાશિમાં 5 ડિગ્રી, શુક્ર કન્યામાં 27, શનિ મેષમાં 20 ડિગ્રી. આ ગ્રહ નીચના થવાનું કારણ શું? કારણ કે જો આપણે કારણ ન સમજીએ તો ફળાદેશ કેવી રીતે કરીએ? સૌથી પ્રથમ સૂર્યને. સૂર્ય એ ગ્રહોનો રાજા છે. આ રાજાને રજવાડું ચલાવવા જે ધનની જરૂર પડે તેને આપવાની જવાબદારી વેપારી મહાજનની હોય. વેપારી મહાજન નિયત કરેલી ટકાવારી પ્રમાણે પ્રજા પાસેથી કર વસૂલી કરી રાજાને આપે. પણ વેપારી મહાજન જો સંપી જાય અને રાજાને કર ન ચૂકવે તો રાજાની આથી ગ્રહ મંડળનો રાજા સૂર્ય વેપારી ગણાથી તુલા રાશિમાં નબળો પડે છે. સૂર્ય નીચો થતા જાતક નીતિમત્તાને તિલાંજલિ આપી
કાયદા અને પરંપરા વિરુદ્ધ કાર્ય કરતું તેની દશા દરમિયાન જણાય છે. ચંદ્ર મન અને સુખનો કારક છે. ચંદ્ર એટલે મન એ સતત ગતિશીલમાં હોય છે. જો ગતિશીલતા ન હોય તો એક પીરિયડમાં જાતક જીવન જીવી શકતો નથી અને હતાશ થઈ ક્રોધિત અથવા તો અંતર્મુખી થઈ જાય. આ બંને સ્થિતિમાં જાતક શાંતિ અને સુખનો અભાવ અનુભવે છે અને સાથે રહેનારને પણ હતાશામાં ધકેલે છે. નકારાત્મક ભાવ વધતા ડરને મારે પોતાને નુકસાન ન થાય તે માટે તેની અવેજીમાં બીજાને નુકસાન કરતા પણ અચકાતું નથી. વૃશ્ચિક રાશિ સ્થિર જળ. આ સ્થિર જળમાં ક્યારેય કોઈ જળચર જીવી શકતું નથી. આમ સુખ અને આનંદનો અનુભવ કરાવનારો ચંદ્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશતા સુખ અને આનંદનો ભોગ લે છે. મંગળ શક્તિ અને ઉર્જાના કારક મંગળની શક્તિ તેમાં રહેલા અગ્નિને ઠારવાનું કામ જળ. અહીં વહેતું જળ એટલે કે કર્ક રાશિમાં મંગળ પોતાની શક્તિ ગુમાવે. કારણ કે મંગળ સૈનિક મંગળ પોતાની લડાઈ કરતો તો ફરતો અને લડતો કરતો, પણ સુખ સુવિધામાં આ સૈનિક રહી જાય તો સૈનિકની શક્તિ કરતા કામની ના રહે. સૈનિક ભલે શક્તિશાળી દેખાતો હોય પણ શક્તિનો ઉપયોગ કરવાની ક્ષમતા રહેતી નથી. તેવી જ રીતે કર્ક રાશિમાં રહેલો મંગળ જાતકને હિંમત ભર્યા નિર્ણયો લેવા કે તેવા કાર્યક્રમો કરવામાં મદદરૂપ થઈ શકતો નથી. જાતક વિરુદ્ધ પ્રવૃત્તિઓ બની રહે છે. બુદ્ધિ, વિચાર, વ્યાપાર, વિદ્યા આ બાબતો બુદ્ધ સાથે સંકળાયેલ છે. તે ઉપરાંત બુદ્ધને નપુંસક અને બાળક પણ બન્યો. તેની જિજ્ઞાસા વૃત્તિ જ્ઞાનની નહીં પણ લાભની હોય અને લાભ મેળવવા તે કર્મ કરે છે તે બુદ્ધિપૂર્વક હોય છે. વ્યાપાર માટે તો બાળક જે પોતાનો લાભ જુએ ત્યાં હાથ ફેલાવીને પહોંચી જાય તેવી બાળ સંસ્કૃતિ સાથે જિજ્ઞાસા. મીન રાશિ અસર, શયન, મોક્ષની અને મોક્ષની વાત કરે છે, પણ બાળકને સત્તા સાથે અન્ય પર અધિપત્ય શું બાળક જાણતું નથી. ભોગ વિલાસ શું એની બાળકને ખબર નથી. બાળકોને આ બાબતની કોઈ કટારો નથી અને આવી જ પ્રવૃત્તિ બુદ્ધિશાળી વેપારીની હોવી જોઈએ. મીન રાશિ તો ડાપણપૂર્વક સલાહ સૂચન દેનારી રાશિ છે. જ્યારે બુદ્ધને તો સ્વાર્થયુક્ત જવાબદારીયુક્ત વ્યવહાર જોઈએ. આથી જ્ઞાન ધ્રુવની મીન રાશિમાં બુદ્ધિવંત બુદ્ધને આનંદ આવતો નથી. ગુરુ જ્ઞાન અને સાત્વિકતાના ભંડારમાં ગુરુની જ્ઞાન આપવાની પ્રવૃત્તિમાં વળતરની અપેક્ષા તો ન જ નથી. મકર રાશિ કર્મસ્થાનથી બુદ્ધના કારકત્વ વાળી રાશિ. આ રાશિમાં ગુરુ જ્ઞાનના વળતરની અપેક્ષા રાખી ચાલે તો અયોગ્ય બને. જાણે ગુરુકુળમાં ઋષિ પહેલા ગુરુ દક્ષિણા લઈને પછી પ્રવેશ આપે. જોકે આજકાલ એવું બની રહ્યું છે. કલ્પના કરો કે પરિવારના વડીલો બાળકોની દૈનિક જરૂરિયાતનું વળતર માંગે તો કુટુંબનું વાતાવરણ આત્મીયતા થઈ શકે. આથી કર્મના વળતરની ગણતરી રાખતું સ્થાન તે રાશિ ગુરુને શક્તિ નથી અને તે નબળો પડે. શુક્ર મોક્ષનો કારક. તે રૂપિયા પૈસાના હિસાબ રાખનારી કન્યા રાશિમાં જશે તો તેની સર્જનાત્મકતા ફરી ફરવા રહે. ધન લઈને ભજન કરનારા અને ભક્તિ રસના લીન થઈને ભજન કરનારામાં કેટલો ફરક છે એટલું અનુભવ લીધા પછી ખબર પડે. કન્યા રાશિ નજાકત અને નખરાની રાશિ. દેખાડાની વૃત્તિ છે જે નથી તે પણ દર્શાવી શકનાર નીચલો સૂત્ર વર્તમાન સમયે ભલે તત્કાલ લાભ આપી શકનારો બનીએ પણ વાસ્તવિકતામાં તો કોનું પાત્ર છે. શનિ મહેનત ગ્રહ જ્યારે વેપાર વિનિમય કરનારો સાથે હોય તો મજૂર અને વેપારી બંનેને કમાવી આપશે. પણ મજૂર જો વ્યાપારીની જેમ ખેતી મજૂર કરવા જશે તો ન પોતે કમાશે ન વેપારીને કમાવી આપશે. મેષ રાશિ એટલે જાતક. જ્યાં હું પડું આવ્યું ત્યાં દાસે દાસ હંમેશા અન્યની જરૂરિયાત પૂર્ણ કરવા યોગ્ય પ્રવૃત્તિના હોય તો જ શોભે.
શ્રીરામના શ્રેષ્ઠ સેવક હનુમાનજી હતા ત્યારે જ સંયુક્ત સાહસથી રાવણની લંકા જીતી શકે. અન્યથા વર્તમાન દાસત્વના સ્થાને રહેલા લોકો લાલ ઓરતા પતાવે તો બંને પક્ષને નુકસાન થાય. આથી